અને વાત કરીએ આપણે હવે બુલેટની, તો આ છે ક્લાસિક 350. ગાડીનું બેલેન્સ કમ્ફર્ટેબલ બહુ મસ્ત છે અને ગાડી હાંકવાની પણ મજા આવે છે. આમ સ્પોર્ટ ગાડી કરતાં આમ તમને આમાં મજા આવે, પણ લોંગ ડ્રાઈવમાં તમે હાંકી શકો તો તમારા હાથના પંજા અને થોડીક મુઠ્ઠીમાં તકલીફ પડે કે લોંગ ડ્રાઈવમાં થોડીક હાંકી ન શકીએ. અને બાકી તો ગાડી છે પથ્થર છે, બુલેટ છે એટલે કાંઈ ઘટે નહીં એમાં. 6 ગેરવાળું બુલેટ છે આ. હજી 550 સીસી છે ને, પણ 550 સીસી આપણે ક્યારેક એનું રિવ્યૂ આપશું. અને બુલેટમાં તમને વધારે સ્પીડોમીટરનું જે આપણે ડેશબોર્ડ આપણે ગાડીનું કહીએ એમાં તમને કાંઈ જોવા મળે નહીં. બસ એક સ્પીડોમીટર છે, પછી એક પેટ્રોલનો પોઈન્ટ દેખાડે અને ટાઈમ દેખાડે, બસ. બીજું એમાં કશું કાંઈ નથી. અને જે આપણે સ્પોર્ટ ગાડી છે કે બીજી ગમે ગાડી છે એ ગાડીમાં આપણે તમારે જોવો તો બધી સેટિંગ છે, પેટ્રોલ પંપ છે, ટાઈમિંગ અને ડિસ્પ્લે આની નાની છે, ઓલાની ડિસ્પ્લે મોટી આવે. બાકી બીજો કાંઈ આમ ફરક લાંબો છે નહીં. અને બુલેટ છે એટલે પછી તો કાંઈ ઘટે નહીં વસ્તુ એમાં. અને લોખંડ પથ્થર ગાડી, આપણે એમાં પ્લાસ્ટિકનો ભાગ વધારે આવે સ્પોર્ટ ગાડીમાં. અને મેન પ્લસ કે આનું ફાયરિંગ મસ્ત છે, એટલે ટૂંકમાં મજા આવે હાંકવાની. બુલેટ પણ હોટલ બુલેટ અહીંથી હાંકવાની મજા આવે, એમાં કંઈ નહીં, નો ડાઉટ. તો બુલેટનું પ્રેઝન્ટ આમાં કમ હાઇટવાળા વજન છે. હા, બુલેટનું વજન વધારે, સમથિંગ આપણે ગાડીની હારે વજન છે, ગાડી કરતાં થોડોક વધારે છે, 2-5 કિલો વધારે છે. પણ તમારે કમ્ફર્ટેબલ આરામદાયક સીટ. સ્પોર્ટ ગાડીમાં તો આપણે ઝૂકીને ગાડી હકાડવી પડે, પણ આમાં તો શું છે કે તમારે કમ્ફર્ટેબલ આમ રાજાની ઘોડે બેઠા હોય ને એવી ફિલિંગ આવે ભાઈ. બુલેટ એટલે બુલેટ. વરસાદમાં આપણે આ બગસરા પહોંચી ગયા છીએ, હવે અમરેલી જવાનું છે. આ બંનેના ભાગમાં છે ને તે દર્શન કરવા જવાનું થયું, આપણે એકના ભાગમાં હતું એ કેન્સલ થયું. એટલે કીધું તો ગાડી હારો આવી જાય અને આ લોકોને દર્શન પણ થઈ જાય. આ લોકોને દર્શન પણ થઈ જાય. એટલે આપણું હેતુ વિચાર તો આપણો ઘણો હતો કે આપણે જઈને વ્યવસ્થિત બધે જવું, પણ કાંઈ જવાનો મેળ આવ્યો નહીં. ગાડી આપણી જે બંધ પડી ગઈ એના હિસાબે કાંઈ મેળ આવ્યો જ નહીં. બુલેટમાં તમે વધારે સ્પીડમાં હાંકો તો પછી થોડુંક તમારે કંટ્રોલ કરવામાં મુશ્કેલ પડે. કંટ્રોલમાં કે પછી ઝટ દેખાણ છે ને, ઝટ દેખાણનું કાબુમાં આવતા વાર લાગે. સ્પોર્ટ ગાડીનું શું છે કે થોડુંક તમારે કમ્ફર્ટેબલ તો હાથ બેસી ગયો તો વાંધો ન આવે, બાકી એને કરી હોત ને ફગી જાય. બાકી ગાડી હાંકવાની એની મજા આવે, આ મજા આવે, પણ આ થોડીક મને વધારે લાગી. રિવ્યૂ પ્રમાણે હું આપું તો ના ના, બુલેટનું છે બહુ મસ્ત. અને મેં તમને કીધું એની જે ફિલિંગ છે ને એ બહુ મસ્ત છે, કે જે સીટ કમ્ફર્ટેબલ છે, રાજાશાહી બેઠા હોય ને આમ એવી કમ્ફર્ટેબલ સીટ લાગે. એટલે ગાડી અત્યારે બાંધીને આપણે લઈ જવી છે. હવે ત્યાંથી ગેરેજ કરવાનો આપણે દેખાડો છું. અહીં આપણે કોણ ઓળખે છે? આખો ને ભાઈ
ભેગું થઈ જાય. એવું કેવું આવે છે કહેજો મને જરાક. મોટો બ્લોગ તમારે ગાડી તમારે કોઈ બી હોય હાલે મજા આવે બ્લોગ કરો. અને જે વરસાદનું વાતાવરણ હોય ને ત્યારે તો તમારે બહુ મજા આવે, કેમ કે ચારે બાજુ હરિયાળી ખીલી ઉઠી હોય, વરસાદ લીલોતરી બધું હોય. તમે કેમેરો ફેરો ને તો તમારું રિઝલ્ટ બહુ મસ્ત મસ્ત આવે. બુલેટમાં આપણને બહુ મજા આવી. જો આગળ થોડુંક સરખું થઈ જાય તો પછી આપણે એકાદું લઈશું આ ગાડી કાઢીને. પણ આ નહીં, આનાથી ઊંચું મોડલ, આનાથી થોડુંક ઊંચું મોડલ લઈશું આપણે. પણ આમાં તો એવું છે થોડુંક મને પાવર ઓછો હોય ને એવું લાગે છે. બુલેટનો થોડોક પાવર ઓછો હોય એવું મને લાગે છે કે 550 cc છે એ થોડોક પાવર વધારે છે. ડબલ ઘોડા, આ તો સિંગલ ઘોડો છે. પણ ના, આપણે તાકાત પ્રમાણે આપણે એટલું બધું કંઈ પિકઅપનું કંઈ ન હોય, પણ આપણે હાલે. આ બુલેટનું તમે કામકાજનું એવું છે કે બુલેટ તમારે જો હાલે રાખે મસ્ત છે. પણ વધારે સીસી મારા ખ્યાલ પ્રમાણે પણ ન લેવાય. વધારે સીસી લેવામાં તમારો પેટ્રોલ બહુ રહે. 550 cc એટલે એવરેજ માનો ને 20 થી 25ની એવરેજ આપે છે. તો પછી આ 30-35 નહીં પણ આ 40-45ની એવરેજ આપતી છે. એટલે એમ તમારે જોવું તો ખબર પડે. એટલે આ બધી વસ્તુ એમ છે કે પાછળ વાળા કહે છે ભાઈ બીક લાગે છે, સાઈડ કાપો ધ્યાન રાખો. ના, વાત બરોબર છે, કેમ કે જોઈ જાણી કરવી સાઈડ કાપવી જોઈએ. એમાં એવું છે ભાઈ થોડાક રમત કરે છે ને એટલે આપણું થોડુંક સેટિંગ વિખાઈ જાય છે. બાકી એના કરતો મોજીલા છે ભાઈ, હાલ્યા રાખે ભાઈનું. અને એવું કહેવાય છે કે ખરે ટાણે કામ આવે એ સાચો. એટલે અત્યારે એવું છે. અત્યારે શું છે કે 40-50 હાલે છે. રસ્તો ક્યારેક ખરાબ આવી જાય છે એટલે મારે ધ્યાન રાખવું પડે. પાછળ વાળો ભાઈ છે ને એના હિસાબે કદાચ ક્યાંક આડું ન થાય એના માટે થોડુંક જોઈ કાઢીને આપણે માપી મેળે ગાડી હાંકવી. ગાડી તો ફાસ્ટ હાંકવી છે, પણ પાછળ ઓલી ગાડી જે તમને દેખાય ને આપણી CBR, એ CBR ભાઈ ભરતભાઈ લઈને આવે છે. કમાન્ડ અત્યારે અશોકભાઈ આપે છે અને ડ્રાઇવિંગમાં ભરતભાઈ ને હું પોતે બંને છે કમાન્ડમાં. એટલે હું છે વલાર પહોંચી જાવ એટલે વાંધો નહીં, 4 વાગી જશે. એટલે મારા ખ્યાલ પ્રમાણે આપણે 4:30-5 વાગ્યા પર પહોંચી જશું. રસ્તો સારો રહે ને એના હિસાબે. રસ્તો ખરાબ હોય ને તો થોડો કેવરાવશે. એટલે હું છે જોઈ કરી રાખવી પડે ભાઈ. પાછળ ઓલો ભરતભાઈ ગાડી હાંકે છે ને, બાકી નગર આપણે આમ કાંઈ સ્પીડમાં હાલે નો પ્રોબ્લેમ પહોંચી જઈએ. વરસાદ જો ન નડે તો પછી વરસાદ હશે તો ટાણા હવે તો લાઠી પહોંચવું પડશે, ગાડી હાંકવી પડશે, કે બંનેને કામ હશે.
ભરતભાઈને ગાય ભેંસની દૂધ દોવા જવાનું છે બીજાની વાડીએ, અને એના ઘરના પણ થોડાક ગાય ભેંસ છે, અને એના હિસાબે આપણે જવું પડશે થોડું વહેલા. વરસાદ આવે તો એ ગાડી આપણે હાંકવી જ પડશે. અને અશોકભાઈને તો જો કે કાંઈ કામ નહીં હોય એટલે એનું કંઈ ઉપાધિ નથી, અને આપણી કાંઈ ઉપાધિ નથી કે જે ભાઈ હારે છે એનું થોડુંક આપણે ધ્યાન રાખવું પડે, ટાણા હાર પગાર દેવો પડે જે હાલતમાં લઈ ગયા હતા. અને ગાડીમાં તો આપણે આવું વિચારવું જ નહોતું. ગાડી જો આપણે 15 તારીખે બપોર પછી આપણે 5 સાડા 5 પ્લાન કર્યો, 5 સાડા 5 પ્લાન કર્યો તો પછી ગાડી લઈને જવાનું છે. ગાડીને કાંઈ વાંધો જ નહોતો. આપણે રિલાયન્સમાંથી પેટ્રોલ પુરાવ્યું નાખી, આપણે આગળનો વિડીયો તમે જોયો તેમાં આપણે પેટ્રોલ પુરાવીને કમ્પ્લીટ થયું. ગાડી હાલી વિસાવદર પહોંચાવી. વિસાવદર 10-15 કિલોમીટર આગળ હતી, અરે 10-15 મિનિટ વિસાવદરથી આગી હતી એમ. એટલે પછી અહીંયા વિસાવદર પગવામાં આપણે ગાડી આગળ બંધ પડી ગઈ. તો કે આપણે બાજુનું એક ઘર હતું એટલે આપણે ગાડી ત્યાં મેકાઈ દીધી, એટલે કાંઈ વાંધો ન આવે. અને આગળ કંઈક બીજે કંઈક ખલવાનો હતો, ગાડી આગળ દોડી, વજનવાળી ગાડી દોરીને જાવી, અને પ્લસ કે આપણે થાકી જઈએ અલગ. અને રાતે આપણને બસે મળી ગઈ એટલે બહુ સારું કહેવાય. પણ ટૂંકમાં જે થયું બધું આમાં સારું થયું એવું કેવું ને તો હાલે. પણ કેમ કે આજે ગાડી લેવા જવાના બહાને આ બંને લોકોને માતાજીના દર્શન થઈ ગયા.